પ્રશ્ન નંબર 4, 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 91.50 રૂપિયા છે, એટલે કે 91 રૂપિયા 50 પૈસા છે. તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે ને 183 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? તો આપણે પહેલા એ દાખલો કરીશું. જુઓ, 5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલા રૂપિયા છે? 91 રૂપિયા ને 50 પૈસા છે. માટે તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધીએ. 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલા રૂપિયા થશે? ચાલો, તો ચોકડી ગુણાકાર 8 ગુણ્યા 91.50 છેદમાં કેટલા આવશે? 5. તો એટલે આપણે 8 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કરીશું. 9150 છેદમાં 5 ગુણ્યા 100. કેમ કે આપણે દશાંશ ચિહ્ન દૂર કર્યું, દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, માટે 0 0 કેન્સલ. તો 915 ભાગ્યા 5. તો 5 એકો 5, 5 અઠવા 40 ને 5 3 વાર 15. કેટલા આવે છે? 183. તો 183 ગુણ્યા 8 કરી નાખીએ આપણે. તો 183 ગુણ્યા 8. તો 3 8 વાર 24, વધી પડી 2, 8 8 વાર 64 ને 2 66, વધી પડી 6, 8 1 વાર 8 ને 6 14. કેટલા આવે છે? 1464. 1464 ના છેદમાં 10. એટલે આપણને આ 10 દૂર કરીએ, દશક દૂર કરીએ એટલે 146.4 રૂપિયામાં શું પડશે? ઘઉં પડશે. આ આપણો દાખલો થઈ ગયો. બરાબર. હવે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી. બરાબર, ધ્યાન આપજો. બી દાખલો. તો બી દાખલામાં શું કીધું છે? 91 રૂપિયા 50 પૈસામાં જો 91 રૂપિયા 50 પૈસામાં જો 5 કિલોગ્રામ ઘઉં આવે તો 183 રૂપિયામાં કેટલા ઘઉં મળશે? બરાબર. તો ચોકડી ગુણાકાર 183 ગુણ્યા 5 છેદમાં 91.50 આવશે. હવે તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન દૂર કરીશું, માટે 183 ગુણ્યા 5 91,150 ના છેદમાં શું આવશે? પણ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. માટે આ શૂન્ય કેન્સલ. આપણે આગળના જ દાખલામાં કરી ગયા. 183 ગુણ્યા 5 કરીએ તો આપણને કેટલા મળે છે? 915 મળે છે. માટે 183 ગુણ્યા 5. તો આટલી 183 કેન્સલ, 5 5 કેન્સલ. તો શું આવે છે? 10 કિલોગ્રામ. કેટલા ઘઉં મળશે? 183 રૂપિયામાં 10 કિલોગ્રામ ઘઉં મળશે.